Audio Jungle. નમસ્કાર. ધોરણ 12 પ્રકરણ 11 વિષય સંસ્કૃત. પ્રકરણનું નામ છે દ ઇતિ એટલે કે દ. પ્રકરણની પ્રસ્તાવના આ પ્રમાણે છે. સંસ્કૃત સાહિત્યની વિશેષતા વૈદિક સાહિત્ય પર આધારિત છે અને આ જે વૈદિક સાહિત્ય છે તેમાં વેદોની સાથે સાથે ઉપનિષદોનો પણ સમાવેશ થાય છે. ઉપનિષદો જે છે પહેલાં 200 હતા, પછી 108 અને વર્તમાન સમયગાળા દરમિયાન તે 11 કે 13 છે એવું માનવામાં આવે છે. આ જે 13 જે ઉપનિષદો છે તેમાં સૌથી પ્રચલિત અને સૌથી મોટો ઉપનિષદ બૃહદારણ્ય ઉપનિષદ છે. બૃહદ એટલે કે મોટો અને તેથી તેને બૃહદારણ્ય ઉપનિષદ તરીકે ઓળખવામાં આવે છે અને ઉપનિષદમાં સૌથી મોટો ઉપનિષદ છે. પ્રસ્તુત જે પ્રકરણ જે છે એ બૃહદારણ્ય ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે. આ પ્રસ્તુત પ્રકરણને ધ્યાનમાં રાખીને જોઈએ તો ઉપનિષદની સાથે સાથે આમ સંધિ છૂટી પાડીએ તો ઉપ વત્તા ની વત્તા સદ ગુરુ પાસે નિષ્ઠાપૂર્વક બેસીને મેળવવામાં આવતું જ્ઞાન, જેને ઉપનિષદ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં કેટલી પણ કિંવદંતીઓ કે કેટલીક કથાઓ પ્રચલિત છે. પ્રસ્તુત પ્રકરણની જો કથા જોઈએ તો તે પ્રસ્તુત પ્રકરણમાં પૃથ્વી પર વસવાટ કરતો માનવ સમૂહ દેખાવ આકારથી એક સમાન હોય છે, પરંતુ સૂક્ષ્મ રીતે વિચારીએ તો માનવ સમૂહને 3 સ્વરૂપમાં એટલે કે ત્રિવિધ રૂપે વહેંચવામાં આવેલો છે અને તે માટે પ્રજાપતિ બ્રહ્માએ એક જ વર્ણનો ઉપદેશ આપેલો છે અને તે છે દ. તેથી પ્રકરણનું નામ દ ઇતિ રાખેલ છે. પ્રકરણનો સારાંશ સમજીએ ટૂંકમાં, જેથી સરળતાથી આપણને પ્રકરણનો અભ્યાસ થઈ શકે. દેવો માટે દ વર્ણનો ઉપયોગ કર્યો છે કે જેનો અર્થ થાય છે દમ્યત એટલે કે ઇન્દ્રિયોનું દમન કરવું. કારણ કે દેવો સ્વભાવે સુલભ એટલે તેમને સરળતાથી બધી જ વસ્તુઓ પ્રાપ્ત થઈ જાય છે. મનુષ્ય માટે પણ બ્રહ્માએ દ એમ વર્ણનો ઉપયોગ કર્યો છે જેનો અર્થ થાય છે દત્ત એટલે કે દાન કરવું. કેમ કે મનુષ્ય જે છે એ સ્વભાવે લુબ્ધ એટલે સ્વભાવથી લોભી હોય છે અને અસુર છે એ અસુરો માટે પણ બ્રહ્માએ દ શબ્દનો દ વર્ણનો ઉપયોગ કર્યો છે. કારણ કે દયધ્વમ અસુરો જે છે ક્રૂર અને હિંસક હોય છે અને તેથી તેમને દયા રાખવી તે માટે દ શબ્દનો ઉપયોગ કરેલો છે. પ્રકરણમાં આવતા વિશેષ જે શબ્દાર્થો છે જે આ પ્રમાણે છે. સંવાદ રૂપેણ એટલે સંવાદ કે વાર્તાલાપ સ્વરૂપે, અત્ર એટલે અહીં, સ્વપુત્રાન પ્રતિ પોતાના પુત્રો તરફ, અસુર એટલે કે દાનવ, પાર્થિત્વંત એટલે પ્રાર્થના કરી, અક્ષરમ ખૂબ જ મહત્વનો આઈએમપી અક્ષર એટલે ટિપ્પણી છે. અક્ષરમ એટલે જેનો નાશ નથી તે એટલે અક્ષર કે વર્ણ, દામ્યત એટલે દમન, દત્ત એટલે કે દાન, દાનમ એટલે દાન, દયધ્વમય ઇતિ એટલે દયા કર અને વાક એટલે વાણી, અનુષ્ઠેયમ એટલે આચરવું, વસ્તુતસ્તુ એટલે હકીકતમાં કે વાસ્તવમાં, લોભપરાયણા એટલે લોભમાં રત રહેલા, યથા પ્રકૃતિ સ્વભાવ, હિંસાદિદોષિતા એટલે હિંસાથી દૂષિત બનેલા, યથા કાલમ સમય પ્રમાણે, દકાર્થમ એટલે દ વર્ણનો અર્થ. પ્રસ્તુત પ્રકરણનું અનુવાદ જોઈએ સંસ્કૃત સાથે. ઉપનિષત્સુ સંવાદ સ્વરૂપે અતીવ મનોહરા ઉપદેશા શોભંતે. ઉપનિષદમાં સંવાદ સ્વરૂપે ખૂબ જ મનોહર ઉપદેશ શોભે છે. અત્ર બૃહદારણ્ય ઉપનિષદો 5મા અધ્યાય. અહીં બૃહદારણ્યના ઉપનિષદના 5મા અધ્યાયમાં દ્વિતીય બ્રાહ્મણમાં સ્વપુત્રાણ પ્રતિ પોતાના પુત્રો પ્રત્યે પ્રજાપતિ ય ઉપદેશોપલબ્ધે પ્રજાપતિ આ ઉપદેશ આપે છે. સો અત્ર ઉપસ્થતે સ અત્ર પ્રસ્તુતિયતે એટલે તે અહીંયા પ્રસ્તુત કરવામાં આવેલો છે. પ્રજાપતિ તય પુત્રા દેવા મનુષ્ય અસુરા ચ. પ્રજાપતિને 3 પુત્ર હતા, દેવ, મનુષ્ય અને અસર.
તેષુ દેવા પ્રજાપતિ પ્રથમ પાર્થિવંતી, તેમાં દેવોએ પ્રજાપતિને પ્રથમ પ્રાર્થના કરી કે યત અસ્મભ્ય હિતકારક અક્ષરો ઉપદેશતી, અમારા માટે જો કોઈ હિતકારક ઉપદેશ હોય તે અમને કહો. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન, ત્યારે પ્રજાપતિએ દ એમ કહ્યું. અથાત દામ્યત ઇતિ, એટલે કે દમન કરવું. અશ્યમ આશય, તેનો આશય તે હતો કે દેવા સંયમ કુર્વંતુ ઇતિ પ્રજાપતિ ઉપદેશ, દેવોએ સંયમ રાખવો તેવો પ્રજાપતિનો ઉપદેશ હતો. યતો હિ દેવાન કૃતે બહવ ભોગા સુલભ સંતિ, કારણ કે દેવોને ઘણી બધી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. સુલભ એટલે સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. અત એવ પ્રજાપતિ, તેથી પ્રજાપતિએ ઉપદિષ્ટવાન યત યુયમ સ્વભાવત અદાંત અત યુષ્માભિદાંતે ભાવ્યમેતિ, તેથી દેવોને બધી જ ચીજ વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે તે માટે તેમને ઇન્દ્રિયોનું દમન કરવું, દાંતે એટલે કે દમન કરવું તેવો ઉપદેશ આપ્યો. બીજો આગળનો પેરેગ્રાફ જોઈએ. તત અને ત્યાર પછી દેવ પછી મનુષ્ય, એટલે કે તત મનુષ્ય ભગવંત પ્રજાપતિ પ્રાર્થિતવંત, અને ત્યાર પછી મનુષ્યએ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી. અસ્માક કો અપી હિતકારક અક્ષર ઉપદેશતો ઇતિ, અમારા માટે જો કોઈ હિતકારક અક્ષર કે ઉપદેશ હોય તો તે અમને આપો. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન, ત્યારે પ્રજાપતિએ દ એમ કહ્યું. અથાત દત્ત ઇતિ, એટલે દનો અર્થ છે દાન કરવું. અસ્ય આશય, એનો આશય એ હતો કે મનુષ્ય સ્વભાવ લુબ્ધા સંતિ, મનુષ્યો સ્વભાવે લોભી હોય છે. અત તે દાન કુર્વંતી ઇતિ પ્રજાપતિ ઉપદેશ, તેથી તેમને દાન કરવું એ પ્રજાપતિએ ઉપદેશ આપ્યો. આગળનો પેરેગ્રાફ જોઈએ. સૌ પ્રથમ જોઈએ તો દેવો, પછી મનુષ્ય અને હવે અસુરો. તત અસુરા ભગવંત પ્રજાપતિ પ્રાર્થિતવાન, ત્યાર પછી અસુરો ભગવાન પ્રજાપતિ પાસે ગયા અને પ્રાર્થના કરી. અસ્મભ્યમ હિતકારકમ અક્ષરમ ઉપદેશુ દીતિ, અમારા માટે પણ હિતકારક કોઈ અક્ષર કે ઉપદેશ હોય તો તે અમને કહો. તદા પ્રજાપતિ, ત્યારે પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન, દ એમ બોલ્યા. અર્થાત દયધ્વમિતિ, દયધ્વમિતિ એટલે કે દયા રાખવી. અસ્ય આશય, તેનો આશય તે હતો કે અસુર સ્વભાવત એવ ક્રૂર હિંસાદિ પરાસંતિ, અસુરો સ્વભાવે ક્રૂર અને હિંસક હોય છે. અત તે પ્રાણીશુ દયા કુર્વંતુ, તેથી તેમને પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી. ઇતિ પ્રજાપતિ ઉપદેશ, તેઓ પ્રજાપતિનો ઉપદેશ છે. આગળ પેરેગ્રાફ જોઈએ. તત પ્રજાપતિ રૂપ ઉવાચ તદેવ દેવી વાઘાનુવદતિ દ દ ધ ઇતિ, તેથી પ્રજાપતિએ તેને ધ્યાનમાં રાખીને દ ઇતિ એમ કહ્યું. દામ્યત દત્ત દયધ્વમિતિ, એટલે કે ત્રણે ત્રણ જે દ છે તેનો અર્થ એ છે દામ્યતા એટલે દમન કરવું, ઇન્દ્રિયોનું દમન કરવું, દાન કરવું અને દયા રાખવી. એ તથા ત્રય શિક્ષતે દમમ દાનમ દયામિતિ, એટલે એ ત્રણે શીખવે છે કે ઇન્દ્રિયોનું દમન કરવું, દાન કરવું અને દયા કરવી. તદેવ એતત્ર તય હિતમ ઈચ્છતા જનેન, તેથી આમ ત્રણ રીતે હિત ઈચ્છતા વ્યક્તિએ અનુષ્ઠેય ઇતિ ઉપદેશ સાર બોધવ્યમ, આમ આપેલા ઉપદેશ પ્રમાણે તેમાંથી બોધ કે સાર પ્રાપ્ત કરવો. વસ્તુત ખરા અર્થમાં જોઈએ તો માનવ એવા ઉત્તમ ગુણોપેતા દેવા, જો મનુષ્યમાં ઉત્તમ ગુણ રહેલા હોય અને તે ઇન્દ્રિયનું દમન કરે તો દેવ સમાન છે. લોભપરાયણ મનુષ્ય, જે વ્યક્તિ લોભ રાખતો નથી, લોભી રહેતો નથી, દાન કરે છે તે મનુષ્ય સમાન છે. અને હિંસાદિ દોષ દૂષિતા ચ રાક્ષસ ભવંતી, અને જે હિંસાથી ખરડાયેલો છે, હિંસક પ્રવૃત્તિ કરે છે તો તે રાક્ષસ છે. તેથી તેના માટે દયા. અત મનુષ્ય યથા પ્રકૃતિ યથા કાલ દ કાલ સ્વીકૃતિ ઉત્તમે ભવ્યમ ઇતિ ભાવ, એટલે કે મનુષ્ય પોતાના સ્વભાવ પ્રમાણે, પોતાના પ્રકૃતિ પ્રમાણે, સમય પ્રમાણે દકાર અર્થનો જે સ્વીકાર કરે છે તે પ્રમાણે ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે, અથવા સમય પ્રમાણે દ વર્ણનો સ્વીકાર કરવો જોઈએ. પ્રસ્તુત પ્રકરણની નોંધ જો જોઈએ તો પ્રસ્તુત પ્રકરણમાં પાન નંબર 48 પર દ ઇતિ વિશેષ આપેલો છે, તેનું વ્યવસ્થિત વાંચન કરવું, કેમ કે તેનું વાંચન કરવાથી પછી પ્રકરણ સરળતાથી આપણને સમજાય છે. સ્વાધ્યાય આ પ્રમાણે છે, એના વિકલ્પો ટૂંકમાં અહીં આપેલા છે. પહેલો જે વિકલ્પ છે તેનો જવાબ છે દ, બીજાનો જવાબ છે દમન કરુતું, ત્રીજો મનુષ્યાય, ચોથો દયા કરુતું. બીજો પ્રશ્ન સંસ્કૃતમાં જવાબ આ પ્રમાણે છે ત્રય, એટલે કે દેવા મનુષ્ય અસુરા. બીજામાં જવાબ છે સંયમ કુર્વંતુ, ત્રીજામાં જવાબ છે લુબ્ધા,
ચોથામાં અસુરા, પાંચમામાં ત્રય ઉપદેશસ્ય સાર બોધવ્ય. ત્રીજો જે પ્રશ્ન છે ગુજરાતી પ્રશ્નના ગુજરાતીમાં જવાબ, એના ટૂંકમાં જવાબ આ પ્રમાણે છે. પહેલામાં બૃહદ્રારણ્ય, બીજામાં હિતકારક વર્ણની, ત્રીજામાં દમન દાન ને દયા, ચોથામાં દાન મનુષ્ય સ્વભાવે લોભી છે, પાંચમું દેવોને ઘણા ભોગ વિલાસના સાધનો સરળતાથી મળી જાય છે અને તેથી તેઓ સ્વભાવે અજિતેન્દ્રિય છે. ચોથું જે સમીક્ષાત્મક નોંધ છે પ્રજાપતિનો ઉપદેશ, પ્રકરણ સમજીને તેનો સારાંશ સમજીને અનુવાદ સમજીને તેનો ટૂંકમાં લખવા માટેના પ્રયત્નો કરવા. અસ્તુ.